સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહી પર મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। ઈડી સ્વતંત્ર કામ કરે છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ છે। વિપક્ષના આરોપો સામે ઈડી સ્વતંત્ર હોવાનું આ ઉત્તમ ઉદાહરણ હોવાની વાત કરી વાઘાણીએ। આપ જાણો છો કે આપણી એજન્સીઓ એ બાબતો કેટલીક સીધી જ રીતે આપણા ધ્યાને નથી હોતી, પણ મોદી સાહેબની ઈચ્છા શક્તિ, ગુડ ગવર્નન્સનો આજે દિવસ છે, સરકારની ઈચ્છા શક્તિઓ હોય ત્યારે જ આ પ્રકારની એજન્સીઓ એ એમની વ્યવસ્થાઓમાં એ કામ કરતી હોય છે। જે કાંઈ સત્ય, જે કાંઈ ઘટનાઓ છે સમયે એજન્સીઓ દ્વારા બહાર આવશે અને એજન્સીઓ કહેશે। ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે। અને કાયમ મોદી સાહેબને અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે, આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે। અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય। ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં આપણે ગણી શકીએ।